સુરતમાં આપણા એક બિલ્ડર ઘેલાણી કરીને પોતાની દીકરીનું લગ્ન હતું ને બંદૂક મારીને મરી ગયા હતા. એક બેન આજે 6 મહિનાથી જેલમાં છે. એ બિલ્ડર સાહેબના કરોડો રૂપિયા ખાઈ ગઈ. પૂનમ ભદોરિયા બધી જ ચેનલોમાં આવ્યું એટલે આપણે નામ લેવામાં કંઈ ચિંતા નથી. હાઈકોર્ટમાંથી બી એને હાઈકોર્ટે પણ જામીન ના આપ્યા અને એની એફઆઈઆર રદ કરવાની અરજી રદ કરી. 6 મહિનાથી જેલમાં છે. આજે તું બેન કોઈ બિલ્ડરને આત્મહત્યા કરાવી દીધી, મારી પણ નાખ્યો કહેવાય, અને કરોડો રૂપિયા લઈ ગઈ, પણ આજે તું પૈસા નથી વાપરી શકતી, તું જેલમાં છે. વડોદરામાં પણ એક એક્ટિવિસ્ટ હતા પુરુષોત્તમ મુરજાની, ગ્રાહક સુરક્ષાના, અને બહુ સારા વ્યક્તિ હતા. એમને પણ બંદૂકથી ગોળી મારીને આત્મહત્યા કરી હની ટ્રેપને કારણે. એટલે અમારા વડોદરામાં કહો કે આપણા ગુજરાતમાં કહો, બધા બહુ પૈસાવાળા લોકો છે, સક્ષમ લોકો છે, પણ એમનું હની ટ્રેપ કરવા આજકાલ ઘણી બધી યુવતીઓ, છોકરીઓ, યુવા વયની છોકરીઓ 40 વર્ષ, 45 વર્ષ, 35 વર્ષ, 50 વર્ષ, એટલે પરિણીત પુરુષોને ફસાવવા માટે કુંવારી યુવતીઓ મેદાનમાં પડી છે અને તોડપાણી કરે છે. અને આ હની ટ્રેપ તો અમેરિકા અને યુરોપના ગન કલ્ચર કરતાં પણ ખતરનાક છે. એવું કોર્ટમાં દલીલોમાં બી કહું છું ને, કોર્ટે સ્વીકાર્યું છે કે તમે બંદૂકથી કોઈને મારી નાખો ને તો ચાલે, 1 મિનિટમાં પેલો મરી જશે, પણ હની ટ્રેપ કરીને તમે એને પૈસાથી લૂંટી લો છો, એના મનથી તો એને નબળો પાડો છો, શારીરિક રીતે એને. ઘણી હની ટ્રેપરો પેલા બોયફ્રેન્ડને કે આવા પ્રેમીને મારઝૂડ કરતી હોય છે, અને એના પરિવારને પણ તમે ધમકાવો, બળાત્કારની ફરિયાદ કરીને કરોડો રૂપિયા લૂંટી લો, એના પરિવારને તોડવાની કોશિશ કરો. એટલે આ હની ટ્રેપ કરનારી છોકરીને અમે હની કહીએ કે હની ટ્રેપ કરનારી જે હની છે, એની જે હનીની જાળ છે ને, એ મોટા મોટા બિલ્ડર હોય, મોટા ડોક્ટર હોય, મોટા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય, વકીલ પણ હોય, કાં તો પછી સારું કામ કરતા એમ મોટા અધિકારી, સરકારી અધિકારીઓ પણ હની ટ્રેપનો શિકાર બનેલા છે.